તણછા ગામ નજીક એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા. ધારાસભ્ય ડીકે સ્વામીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના આપી. આમોદ તાલુકાના તણછા ગામ નજીક બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે આજરોજ સવારે 11 કલાકે અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા 7થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. અકસ્માતને પગલે આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. તેમજ ઇજાગ્રસ્તોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ ભરૂચથી જંબુસર તરફ આવતી એસટી બસને આજરોજ સવારે 11 કલાકે તણછા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 7થી વધુ મુસાફરોને હાથમાં, પગમાં, દાંતમાં, મોઢામાં તેમજ માથામાં નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમજ એસટી બસ અને કન્ટેનર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો થયો હતો. બસમાં ઈજાગ્રસ્ત બનેલા મુસાફરોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક ઈજાગ્રસ્તોને ભરૂચ રિફર કરવામાં આવ્યા હતા. એસટી બસના કંડક્ટરે જણાવ્યું હતું કે અમારી બસ અમારી લાઇન ઉપર ચાલી રહી હતી ત્યારે સામેથી આવતા કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી. ડ્રાઈવરને સમય સૂચકતાથી મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. જો કે બસના ડ્રાઈવરને પણ ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. કન્ટેનરનો ચાલક નશો કરેલી હાલતમાં હતો. આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીને અકસ્માતની જાણ થતાં તુરંત આમોદ આરોગ્યના કેન્દ્ર ખાતે પહોંચી ઈજાગ્રસ્તોને ખબર અંતર પૂછી સાંત્વના આપી હતી. રિપોર્ટર યાસીન દિવાન, આમોદ. હારૂન મસાણી. ભાઈ ક્યાંથી બસ આવી રહી છે? ભરૂચથી સાહેબ. ભરૂચથી ક્યાં જઈએ? ભરૂચથી જંબુસરની બસ હતી, જેમાં લગભગ 30-35 પેસેન્જરથી 40 જેટલા પેસેન્જરો સવાર હતા. જ્યારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા, અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા, ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો. અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી, તેમ છતાં બી તે ડ્રંક હતો, એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી. મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી. જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢામાં, હાથમાં, પગમાં, એ લોકોને જીવ જતા જતા બચેલું છે એવું સમજો. અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો, ને ઘણાને વાગેલું છે. લગભગ 20-25 માણસોને વાગેલું છે. કેટલા પેસેન્જરો હતા? લગભગ 35 થી 40 પેસેન્જર હતા. અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને? હા, ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો. એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી. નિખિલ એસ સુથારવાલા. શું ઘટના બની આજે એક્સિડન્ટની? હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોદ આવવા રવાના થયો હતો. ત્યારબાદ 10:15 વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો. આમોદ આપણે તણછા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું. તેમાં 15 પેસેન્જરને વાગ્યું છે, નાની મોટી ઈજા થઈ છે અને 2 કે 3 પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.